આણંદ જિલ્લાના ઉમરેઠમાં 18 વર્ષીય યુવતીને મારી મમ્મી તને ઘરે બોલાવે છે તેમ કહીને પોતાના ઘરે લઈ જઈ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર આરોપીને ઉમરેઠ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી। હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઉમરેઠ નગરમાં રહેતા 21 વર્ષના યુવકે 18 વર્ષીય યુવતીને મારી મમ્મી બોલાવી છે તેમ કહીને યુવતીને એક્ટિવા પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ઘરે કોઈ ન હોવાથી પાર્થ રાવળે એકલતાનો લાભ લઈ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું। અચાનક બનેલી આ ઘટનાથી ડરી ગયેલી યુવતી પાર્થને ચુંગલમાંથી જેમ તેમ કરીને છટકીને પોતાના ઘરે જઈને આ બાબતની જાણ પરિવારજનોને કરી હતી, જેને લઈને પરિવારજનોએ પોતાની પુત્રીની સાથે રાખી ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પાર્થ રાજુભાઈ રાવળ વિરુદ્ધ BNS કલમ મુજબ 64 મુજબ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। તારીખ 18/1/2025ના રોજ ઉમરેઠમાં રહેતી એક યુવતીએ પોલીસ સ્ટેશનમાં આવી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બુલાન સમક્ષ ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેની સાથે પ્રેમ સંબંધ ધરાવતા એક યુવક કે જે પાર્થ રાજુભાઈ રાવળ રહેવાસી ઉમરેઠ રાવળિયા ચકલા નાઓ તેની સાથે છેલ્લા 6 માસથી સંબંધ ધરાવતા હતા। તેમજ તારીખ 17/1/2025ના રોજ સાંજના 4 વાગે ભોગ બનનારને ફરિયાદીને પોતાની મમ્મી ઘરે બોલાવે છે તેમ કહી પોતાના ઘરે બોલાવી તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં રેપનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સદર ગુનાની તપાસ દરમિયાન PI બુલાને આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીને એરેસ્ટ કરેલ છે। હાલમાં મેડિકલ અને બધું પ્રક્રિયા પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરેલ છે।